हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ સવારમાં છે શાંતિથી બેઠા છે અને સંજુ આ બાજુ બેઠો છે। હજુ કામ પરનું કંઈ નક્કી નથી ને એટલે શાંતિથી બેઠો બેઠો ફોન જોવે છે ને સંજુ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને અને પાછા ઘણા દિવસ પછી ચાલુ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ હવે છે ને સંજુનું ટિફિન ને બધું તૈયાર છે પણ હજુ ફોન આવે ને પછી જવાનું છે, કેમ કે આજે પાછું સંજુ હેલ્પર ને પણ આવવું જોઈએ ને કે બે જણ હોય। સંજુને એક હેલ્પર છે ને આવે એની જોડે તો એને ચાલુ છે, બાકી તો જવાનું થશે જ કે। ટિફિન તૈયાર જ છે, રાંધી લીધું છે સવારમાં અને હવે બેઠી છું। મારે પાણી આવે ત્યારે જ કામ હોય એટલે શાંતિથી બેસવાનું અને બહાર કેવો તડકો ને બધું થઈ ગયું છે। દેખો ફ્રેન્ડ્સ, આટલો તડકો થઈ ગયો છે, 9 વાગવા આવ્યા છે। હવે સંજુને ફોન આવે તો જશે, નહીં તો આજે આરામ કે સંજુ। તો ફ્રેન્ડ્સ ફાઇનલી સંજુને ફોન આવી ગયો છે, હવે છે ને નીકળશે। આવી જાઓ ફોન અને હવે એક ડબ્બો ભરાઈ ગયો, રોટલો ભરેલો લાવવું જ પડશે તારે, એના વગર ચાલે જ નહીં, તેલ વગર પાછું જવું પડે કે હરખું મેલ સારા મેં ઠેલી લઈ લેજે માપની તાર ટિફિન। સારું તો ફ્રેન્ડ્સ વાસણ ઘસવા આવી ગઈ છું, તો બધું વાસણ લઈને બેસી છું અને સંજુનો ફોન પણ આવી ગયો, પહોંચી ગયો છે। હવે ને મારું કામ કરું હવે। ફાઇનલી ફ્રેન્ડ્સ વાસણ ઘસતી હતી, વાસણ ઘસાઈ ગયા, જોડે જોડે પાણી આવી ગયું તો પાણી પણ ભરી લીધું, પાણી ભરીને રાખી દીધું છે। હવે આ ડોલ તો હજુ છે ને પેલી બાજુ ભરાઈ જાય પછી હું ડોલે બહાર છે ને મારે પાણી છાંટવાનું છે। પછી 12 વાગી ગયા છે અને પાણી આવી ગયું એટલે કપડાં ધોઈ લીધા, બધું કામ થઈ ગયું હવે। અને હવે પેલી બાજુ પાણી ભરાઈ જાય એટલે હું ડોલે બધું છાંટી લઉં બહાર, એટલે મસ્ત એવું થોડુંક ઠંડક લાગે। તો થોડુંક એવું છાંટી લીધું છે તો કેવું મસ્ત એવું થઈ ગયું। અહીંયા છાયો આવે છે। ફ્રેન્ડ્સ હવે બપોર થઈ ગયો છે, હું તો એકલી ખાવા બેસી ગઈ છું। આ બાજુ ખીચડી, ડુંગળી બટાકાનું શાક, રોટલો, છાશ ને એવું છે, તો ખાઈ લઉં। તો ફ્રેન્ડ્સ પછી હું તો છે ને ખાઈને અહીંયા સૂઈ ગઈ હતી, મસ્ત એવો છાંયો અહીંયા આવી ગયો ને તો મસ્ત એવી ઠંડક લાગે આ બધા આ બાજુ આમ ઝાડવાને એવું ને, એટલે તો અહીંયા હું થોડીક વાર આરામ કરતી હતી અને અત્યારે ઉઠી છું। તો હવે છે ને અત્યારે 5 વાગી ગયા છે, એમ તો હું 4 વાગે જ સૂતી હતી, બાકી તો અહીંયા જાંબુડો છે ને તો અહીંયા 2 વાગે જતી રહું અને અત્યારે અહીંયા આવી ગઈ છું। અને આ વાળ છે ને એટલા માટે જ રાખી કે મસ્ત અમારા અહીંયા પાછળની સાઈડ ઝાડવા છે, પણ અહીંયા છે ને અહીંયા દરવાજામાંથી નીકળતા મારે અહીંયા છે ને છાંયો પછી 2 વાગ્યા પછી છાંયો આવી જાય એટલે સારું રહેવા દીધું, નહીં તો છે ને આ બધું થોડું ઘણું એવું બધું સંજુ કહે છે પછી ચોમાસું નજીક આવશે ને ત્યારે સાફ કરી લઈશું બધું, થોડુંક વાર તો રહેવા દઈશું પણ થોડુંક સાફ કરી દઈશું, બાકી અત્યારે છે ને મસ્ત એવું ઠંડુ લાગે એટલે રહેવા દઈએ। તો હવે તો કંઈ બીજું વધારે કામ નથી, હવે થોડુંક સાફ સફાઈ ને એવું કરું અને કંઈ છે નહીં કામ। તો ફ્રેન્ડ્સ પછી છે ને
ફ્રેન્ડ્સ બધી સાફ સફાઈ કરી લીધી, બધું કમ્પ્લીટ એવું ચોખ્ખું થઈ ગયું. હવે છે ને ઠીલો લઈને બેસી ગઈશું, કંઈ જવાનું નથી. પણ કેવું કે કપડાને એવું થોડુંક કાઢવાના હતા તો કાઢી લઉં. અને હવે છે ને પછી લગ્નમાં પણ એક લગ્ન છે ત્યાં જવાનું છે અમને. તો હું છે ને કમ્પ્લીટ બધું કરી લઉં. બધું આમથી આમ પડ્યું હતું અને આજે થોડીક ફ્રી છું તો કમ્પ્લીટ બધું કાઢીને અને સરખું કરી લઉં. એમ તો કપડાં પણ હજુ લેવાયા નથી, લેવા જવા પડશે. ચાલો ફટોફટ આ કામ પતાવી લઉં. પછી છે ને પાણી ગરમ થવા રાખ્યું છે, પછી નાહીને રાંધવાનું છે એટલે. તો ફ્રેન્ડ્સ પછી સાંજે સંજુ તો છે ને બહુ જ લેટ આવ્યો હતો, કેમ કે આજે રજા હતી ને એટલે કામ પૂરું કરવા રહી હતા ને સંજુ. એટલે છે ને અત્યારે હવે સંજુ સત્યારે છે અને અત્યારે 10 વાગી ગયા ને હવે છે ને જવાનું છે બજારમાં. થોડુંક કામ છે ને એટલે જઈએ. તો અહીંયા જવાનું છે, હાલોલ નથી જવાનું ને સંજુ. હાલોલ પાછું 2 દિવસમાં પાછું જવાનું થશે. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે ને હવે બેઠા છે. જવાનું છે પણ નીકળવા નથી થતું કેમ કે અત્યારથી તડકો પણ બહુ જ થઈ ગયો છે 10 વાગતા એટલે છે ને જવાનું મન નથી થતું. પણ જવું જ પડે એમ છે ને એટલે. બાકી નહીં તો સંજુને કંઈક બીજું લાવવાનું હોય ને તો સંજુને મોકલી દઉં. સંજુ કાલે તો એવું બધું છે. અને ઠેલી લઈ લે, બધું સામાન લાવવાનું છે. આવતી વખત બેહીને આવે ને તો બેહીને આવતા રહીશું. અત્યારે તો ધીરે ધીરે થોડુંક ઝાડવાને એવું છે તો છાયા બેહતા ને આમ જતા રહીએ. અને આવતી વખત પેલી બાજુ રહીને છગડામાં બેહીને આવશું. હા ને પછી અહીંયાથી એ બાજુ તો ઠેઠ સુધી છાયો ને એટલે ઝાડવામાં થોડુંક ઊભો રહેતા આવતું રહેવાય. ઠેલી કઈ મૂકી આઈફા કઈ ખાતી તો એવું છે ફ્રેન્ડ્સ. થોડો ઘણો મેં નાસ્તો કર્યો છે પણ સંજુ કંઈ ખાધું નહીં. ભૂખ લાગશે, બપોરમાં દાઈને બનાવવાનું મન થાય નહીં સંજુ. એટલું એક વસ્તુ સંજુ મળે નહીં એટલે મારે ઊભું થવું પડે. અને આ એક ગોદડું બધી વારવાનું છે ને તો થોડુંક વારી દેવું, સારું નહીં લાગે. ને બધા ગોદડા વાર્યા, સંજુ ઊભો નતો થતો એટલે રહેવા જ દીધું. એક ગોદડી વારી લે. આજે તો પાણી આવ્યું નહીં, આવશે બપોરે કદાચ આવતું હશે તો ભરશું, નહીં તો પછી સાંજે આવશે ત્યારે. અત્યારે હવે પાણી કપડાને એવું કરવા રહે, વાસણ તો ઘસાઈ છે. 2 વસ્તુ રહ્યું છે હવે. સમજુ ચાલીને કેમ દસું એની ખબર પડતી. થોડોક ધીરે ધીરે ચાલજો, બાકી તો પાણી બોટલ લેવો પડશે. હા પીવા પાણી. આ નાનો ભરી લમ કે મોટો પહેલેથી ભરી લઈશું તે દાડ આપણે ખબર પડશે તરસ લાગશે એટલે મોટો બોટલ ભરી. તો હવે આ બોટલ ધોઈને ભરી લઉં. તો ફ્રેન્ડ્સ બોટલ ભરી લીધો એટલામાં પાણી આવી ગયું. હવે છે ને માટલું ને એવું બધું ભરતા જઈએ એટલે પછી આવીને મારે ખાલી છે ને કપડાં એટલા ધોવાના રહે. હાલો ફટોફટ પાણી ભરી દે સંજુ ભરવા જો.